नमस्कार फ्रेंड्स, डॉक्टर AB गोल्डन के साथ स्वस्थ रहिए और मस्त रहिए। आज बिल्कुल नया टॉपिक लेके आए हैं। टॉपिक कौन सा नया है, पूरा वीडियो ध्यान से सुनिए कृपा करके। जो भी धार्मिक कार्यक्रम जब हम करने का सोच रहे, तब पूरे समाज, पूरे सोसाइटी, पूरे गांव इकट्ठा होकर कुछ प्लान बनाते हैं। तो सबसे पहले क्या सोच करनी जरूरी है? तो सबसे पहले सोच में ये आता है कि भाई डोनेट, दाताएं इकट्ठे किए जाए। कोई भी जब हम कार्यक्रम करते हैं, धार्मिक हो या सामाजिक हो, तो सबसे पहले क्या है, कोई एक पर्सनल व्यक्ति का है तो उसमें कोई डोनेट की, दाताओं की रिक्वायरमेंट नहीं रहती है। लेकिन जब जनरल कोई कार्यक्रम करना है और बड़ा कार्यक्रम करना है, तो चलिए सबसे पहले डोनेट, दाताओं की रिक्वायरमेंट रहती है। जब भी हम कार्यक्रम की सोच लेके बैठते हैं तो एक स्पेशल कमेटी बनाते हैं। तो जब स्पेशल कमेटी बनाते हैं तो उन कमेटी के मेंबर्स ऐसे सिलेक्ट किए जाए जो किसी के प्रभाव में न आए और अपना विचार मजबूत रखे। अब बात कर रहे हम दान किस तरह करें और दान के क्या क्या प्रकार है। सबसे पहले लेते हैं दान, अर्थ दान, यानी कि इकोनॉमिक दान, रुपयों का दान। चलिए, जिन पर लक्ष्मी जी की कृपा बरसी है, जिनके पास ढेर सारा रुपया है, वो लोग अर्थ दान करेंगे, यानी कि रुपयों का दान करेंगे। रुपयों के दान करने वाले को मान सम्मान देना जरूरी है। उनको स्पेशल कुर्सी में बिठाओ, हार पहना, उनका स्वागत करिए, वो सब जरूरी है। क्योंकि ये कलयुग की दुनिया है, कलयुग में ये सब जरूरी है। कोई कहते होंगे कि भाई इसकी ज़रूरत नहीं, तो मैं कहता हूँ ये 100% जरूरी है। क्योंकि आपको देख के भी कोई सीखेगा दान करने के लिए। आपको देख के भी कोई सीखेगा, या आपने किया है उससे जल के भी कोई ना कोई दान करेगा। હવે જે લોકો પાસે ધનના ભંડાર છે, કરોડો અજબો રૂપિયામાં રમી રહ્યા છે, એવા લોકો લાખ, 2 લાખ, 5 લાખનું દાન કરી દેશે। પણ અહીંયા પરેશાની શું પેદા થાય છે? આ પ્રકારનું દાન કરવાવાળા દાન કર્યા પછી અચાનક બોરિંગ નાગની જેમ કમિટીમાં દખલગીરી કરવા ઉતરી પડતા હોય છે। અહીંયા પહેલાં જ કહેવામાં આવ્યું છે કે કમિટીના મેમ્બર્સ જે સિલેક્ટ કરવામાં આવે છે એ કોઈના પ્રભાવમાં ના આવે તેવા જ રાખવા। આ બોરિંગ નાગ પૈસા દાન આપેલું હોય પૈસાનું, એટલે કમિટીમાં દખલગીરી કરવા રાતોરાત ઉતરી પડતા હોય છે। આખી કમિટીને પોતાના હસ્તક લઈ લે છે। હવે જ્યાં કમિટીએ પીળો કલર કરવાનું નક્કી કર્યું હોય, ઉદાહરણ છે આ, ત્યાં આ મારી મચડીને પોપટી કલર કરાવી દે, એમના વિચારો થોપી દેતા છે। તો એટલે જ અહીંયા ધ્યાન દોરવામાં આવ્યું છે કે કમિટીના મેમ્બરો એવા લેવા કે જે કોઈના પ્રભાવમાં આવે નહીં, જે આવા ધનિકોની, રૂપિયાવાળાઓની ચાંપલીગીરી પણ કરે નહીં। આવા ધનના દાતાઓએ મારા ખ્યાલ પ્રમાણે પોતાનું ધનનું દાન આપીને આ કમિટીમાં દખલ કરવા માટે ઉતરી જવાનું હોતું નથી। દાન આપ્યું છે એમના માટે એમનું માન સન્માન હોય છે, હાર તોરણ હોય છે, એમની બેઠક વ્યવસ્થા પણ સ્ટેજ ઉપર હોય છે। આ એમના માટે પૂરતું છે। તો જે કોઈ પણ મારો વિડીયો દાન આપનાર દાતાશ્રીઓ જોતા હોય તો તમે ખાસ આ વાતનું ધ્યાન રાખજો। કારણ કે ભાઈ તમારાથી બહુ ઘણી સમસ્યા પેદા થાય છે। આવા મોટા મોટા પ્રસંગોમાં તમે દાન તો આપો છો, સરસ છે, માતાજીએ
તમને આપ્યું છે તો તમે દાન આપો છો, એ સરસ વાત છે, પણ સાથે દખલગીરી એકદમ ખરાબ વાત છે. હવે થયા બીજા દાતાઓ. દાતા નંબર 2, જે સમયનું દાન આપે છે. જેમની પરિસ્થિતિ નબળી છે, વીક છે, મધ્યમ છે, કે કોઈ કારણોવશાત એ વર્ષ નબળું હોય તો દાન આપી શકતા નથી. આવા દાતાઓએ પોતાના સમયનું દાન આપીને બી શ્રેષ્ઠતા સાબિત કરતા હોય છે. આવા સમય આપનાર દાતાઓએ ક્યારેય પોતાનું મૂલ્યાંકન ઓછું આંકવાનું હોતું નથી. તમારું મૂલ્યાંકન રૂપિયા આપનાર દાતાની બરોબર જ હોય છે. અને આવા સમય આપનાર મેમ્બરોનું કમિટીએ લાસ્ટમાં એક જનરલ સ્વાગત કરવાનું હોય છે, એ ક્યારેય ભૂલવું નહીં. હવે ત્રીજો દાતા અહીંયા એવો આપણે લિસ્ટમાં લઈએ છીએ કે જે ધન તો આપે જ છે, સાથે સાથે પોતાનો સમય પણ આપે છે. તો આ શ્રેષ્ઠ દાતા છે. ધનની વ્યવસ્થા કરી આપતો હોય, અર્થની દાતારી નોંધાવી હોય, સારા પ્રસંગમાં સારી એવી રકમ આપી હોય, અને સાથે સાથે એ પોતાનો સમય પણ આમાં આપતો હોય, તો આવા માણસને સન્માન આપવું જરૂરી છે. ત્યાં જો એની 2 વાત સાંભળવાની હોય તો સાંભળી લેવી જરૂરી છે. કારણ કે ધન અને સમય આપનાર વ્યક્તિ ભાગ્ય જ હશે. એક માણસ જો ધન આપશે તો એ સમય નહીં આપી શકે, એક માણસ જો સમય આપતો હશે તો ધન નહીં આપી શકે. આવું ઠેર ઠેર જોવા મળતું હોય છે. પણ જે સમય આપી શકતો હોય અને ધન પણ આપી શકતો હોય, તો એ માણસનું થોડું સાંભળવું પણ આપણી ફરજ છે, કમિટી મેમ્બરની ફરજ છે. પણ સાંભળવામાં પણ થોડું જ્યાં સત્યતા હોય એ જ સાંભળવાનું. એનાથી આગળ વધીએ. બુદ્ધિનું દાન. બુદ્ધિના દાનમાં શું છે? એકચ્યુઅલી જ્યાદાતર બુદ્ધિશાળી લોકો તો આવા બધા પ્રસંગોથી આમ દૂર રહેતા હોય છે. જો કમિટી મેમ્બર એમની બુદ્ધિનો સારો ઉપયોગ કરે, એમને થોડે ઘણે ભાવ આપીને એમને કંઈ પૂછ્યા કરે, તો આવા લોકો મેદાન મારી દેતા હોય. બુદ્ધિ ક્યાં વાપરવી, કેવી રીતે વાપરવી, શું આયોજન કરવું, કેવી રીતે આયોજન કરી આપવું, ક્યાં કટ મારવો અને શું ભાવતાલ કરવા, એમાં આ લોકો માહિર હોય છે. હાલાકી આ લોકો જલ્દી પૈસા આપવામાં માહિર નથી હોતા, એમાં લેટ હોય છે. પણ જો સતત એમની સાથે સંપર્કમાં રહીને એમને પૂછીને જો કંઈ કામકાજ કરવામાં આવે તો પાછળથી એ પણ મોટી રકમનું દાન કરી દેતા હોય છે. એમને પોતાને અંદરથી લાગે કે નહીં, હવે મારે પણ કંઈક આપવું જોઈએ, તો સામેથી આપી દેતા હોય છે. એવું વાતાવરણ કમિટી મેમ્બરોએ ઊભું કરવું પડે ભાઈ. આવા બુદ્ધિશાળી લોકોનો ફાયદો તમે ક્યાં ક્યાં લઈ શકો છો? તો સૌથી પહેલાં તો દરેક વસ્તુની ખરીદીમાં લાસ્ટ ભાવ કરાવીને પણ તમે આવ્યા હોય અને તમે પછી જ્યારે બિલની ચૂકવણી વખતે આવા બુદ્ધિશાળી વ્યક્તિઓની બુદ્ધિ કામે લગાડો, તો એવી બિલની ચૂકવણીમાં પણ આ લોકો મસ્ત મોટો ફાયદો કરી આપતા હોય છે. બીજું કે પોતાની બુદ્ધિથી, બુદ્ધિ યાની એક્સપિરિયન્સ, અનુભવ, અહીંયા એ પણ આપણે સમજી શકીએ. ક્યારે પ્રસંગમાં કઈ રસોઈ બનાવી, રસોઈમાં શું શું વસ્તુ રાખવી, કયા આયોજન કરવા, કયા આયોજનમાં કાપ મૂકવો અને સારું લાગે, કોઈ સમસ્યા નડે નહીં, કાનૂની ક્યાં દાવપેચમાં રક્ષણાત્મક રહેવું, પછી કયા લોકોમાં કંઈ વિખવાદ હોય તો એને કેવી રીતે ઉકેલ લાવવા. ભાઈ મોટા પ્રસંગ હોય એટલે આવું બધું ચાલ્યા કરતું હોય, તમને તો ખબર જ હશે. આને કેવી રીતે શાંત પાડવું, કયા માણસોનો કેવી રીતે ઉપયોગ કરવો, શું હોય, આ બધી ટેકનિક એમની પાસે ગજબની હોય છે.
એમના એક જ વાક્યમાં લોકો એ કામ કરી નાખે, એવી કુદરતની એમના પર કૃપા હોય. તો આવા લોકોનું બુદ્ધિનું દાન આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આવા લોકો એમનું પોતાનું બુદ્ધિનું દાન પણ આપી શકે છે. છેલ્લે હવે લાસ્ટ, નથી તમારી પાસે ધન, નથી તમારી પાસે સમય, કે નથી તમારી પાસે બુદ્ધિ, તો તમે શું આપી શકશો? તો તમારે નડતરનું દાન આપવાનું છે મિત્રો. કશું ના કરો તો કંઈ નહીં, પણ કોઈને ના નડો ને, કોઈને નડો નહીં, એ મહત્વનું છે. તો તમારે કોઈને નડવું નહીં એવું દાન અહીંયા આપી દેવાનું છે. જેને જે કરવું હોય કરે, આપણે બધું ચલાવી લેવાનું. કોઈની ટિપ્પણીઓ કરવી નહીં, કોઈના માસલા ધોવા નહીં. જો આટલું કરો ને તમે, એટલે કે કોઈને નડો ને, તોય તમારા માટે આ મોટામાં મોટું દાન છે. બાકી આ ઉભેટો રહીને એ દાન આપનારની, કામ કરનારની અને બુદ્ધિશાળી વ્યક્તિઓની પથારી ફેરવી નાખતી હોય છે. કારણ કે જ્યાદાતર આ ઉભેટો એકદમ નવરી કક્ષાની હોય છે. અને આવા લોકોની માનસિકતા એવી હોય છે ને કે તમે ગમે એટલું સારું કર્યું હોય ને, તો બોસ એમના મોઢેથી સારા શબ્દો નીકળે જ નહીં. કોણ જાણે તમારા ક્યાંથી એવા ફોલ્ટ શોધીને ગામમાં એવી રીતે ફોલ્ટને વગાડે, એવી રીતે વગાડે ને કે બોસ જે દાન આપતું હોય, જે કામ કરવામાં સમય આપતું હોય, એનું મગજ ફેરવી નાખે. હા, પરફેક્ટલી એના મગજમાં એવા નેગેટિવ વિચારો ઘૂસેડી દેતા હોય છે ને આ નડતર ઉભેટો, તે ક્યાંય પેલો વિચારવાને એક સમયે મજબૂર થઈ જાય કે મેં જે દાન આપ્યું છે, મેં 5 લાખ લખાવ્યા છે, 5,51,000 મેં લખાયા છે, એ ખરેખર યોગ્ય લખાયા છે કે હવે મને પસ્તાવો થાય છે, આવું વિચારવા માટે મજબૂર થઈ જતો હોય છે આવી નડતર ઉભેટોના કારણે. તો નડતર ઉભેટો, તમારું તો સ્થાન અહીંયા તો 0 બરાબર છે. સાથે સાથે કુદરતના ઘરે પણ તમારે બહુ ભોગવવાનું છે. ધ્યાન રાખજો. જો તમે આવા નડતર ઉભેટમાં તમે પોતે હોય ને તો સુધરી જજો. પોતાના વ્યવહારમાં સુધાર લાવી દેજો.